નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા ભાજપમાં જોડાયા હતા। વિજાપુરમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં યોજાનારા કાર્યક્રમમાં તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા। તેમની સાથે કોંગ્રેસના 10 મોટા આગેવાનો પણ ભાજપમાં જોડાયા। કોંગ્રેસમાંથી રાજીનામું આપતા સમયે સીજે ચાવડાએ ભાજપના ભરપેટ વખાણ કર્યા અને કહ્યું કે મેં 25 વર્ષ સુધી કોંગ્રેસમાં સેવા કરી છે। કોંગ્રેસ સામે કોઈ ફરિયાદ નથી। પાર્ટીએ મને ઘણું આપ્યું છે। નરેન્દ્ર મોદીની દેશ દુનિયામાં લોકચાહના છે, ત્યારે પીએમ મોદીએ રાષ્ટ્રનું મહત્વ વધાર્યું છે। હું મોદીના વિકાસ યાત્રાનો વિઘ્ન બનવા નથી માંગતો। ભારતીય જનતા પક્ષમાં આવવા માટે મારા દ્વાર ખુલ્લા થયા અને મેં આજે પ્રવેશ કર્યો છે। અનેક મુદ્દાઓ છે। કોરોના કાળ આવ્યો, સમગ્ર વિશ્વમાં ટપોટપ માણસ ઉંદરની જેમ મળતા હતા। ભાઈ ભાઈનો નહોતો રહ્યો। કોરોના વાયરસના લીધે એકબીજાના સંપર્કો તૂટ્યા હતા। સગા સંબંધીઓ, સ્નેહીઓ, મા બેન ભાઈ દીકરો હોસ્પિટલથી લાશ સીધી અગ્નિ સંસ્કારમાં લઈ જવી પડે એવી પરિસ્થિતિ સમગ્ર વિશ્વની થઈ હતી। ત્યારે સૌ પ્રથમ વેક્સિન, કોરોનાનું વેક્સિનનું સંશોધન કરીને કોઈ પણ જાતના પક્ષપાત વગર ગુજરાત કે ભારત દેશના તમામ નાગરિકને વેક્સિનેશન થાય અને કોરોનામાંથી બચે એવું સુંદર કામગીરી જ્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે કરી ત્યારે હું મારી જાતને રોકી શક્યો નથી અને આજે ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કર્યો છે। અનેક મુદ્દાઓ છે। ગરીબલક્ષી કામકાજ, દલિત, આદિવાસી, સોશિયલ, સામાજિક, આર્થિક રીતે પછાત વર્ગના લોકો માટેના કામગીરી। હમણાં જ 10 તારીખે 1,15,000 આવાસો મકાનોમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોએ ઘરમાં પ્રવેશ કરીને પોતાનું ઘર, પોતે આ દેશનો વતની, પોતે આ રાજ્યનો વતની, આ ઘરનો, આ ગામનો પોતે નાગરિક છે એવી પ્રતીતિ કરાવી। એવી વિકાસલક્ષી કામગીરીને કારણે તમામની ચિંતા કરી છે। ગરીબની કરી છે, મધ્યમ વર્ગની કરી છે, અમીરોની કરી છે, તમામની કરી છે। તમામ લોકો સુખ, શાંતિ અને સમૃદ્ધિમય જીવન પોતાનું ગુજરાતમાં અને દેશમાં ગુજારી શકે એવી કામગીરી આ શાસનમાં થઈ છે। હું જે પક્ષમાંથી આવ્યો તે પક્ષની કોઈ બુરાઈ કરવા માંગતો નથી, કારણ કે 25 વર્ષ સુધી મેં કામ કર્યું છે। પરંતુ જે પક્ષ ભલાઈ કરી રહ્યો છે, અંતિમ પગલું તો રાજકારણમાં એ છે કે જ્યાં ભલાઈ થતી હોય ત્યાં લોકોએ કામ કરવું। જે પક્ષ 24 કલાક સુધી કામ કરીને આજે વડાપ્રધાનથી માંડીને સામાન્યમાં સામાન્ય કાર્યકર સુધીના લોકો દેશની જનતાના વિકાસ માટે, દેશના લોકોના પ્રશ્નોના નિકાલ માટે, ગરીબોના વિકાસ માટે, કોઈ ભૂખ્યું ન રહે, કોઈ જન ભારતનું ભૂખ્યું ન રહે એવી અનેકવિધ યોજનાઓ લાવીને જ્યારે કામગીરી કરી રહી છે ત્યારે હું ચોક્કસ ભાજપમાં પ્રવેશ કર્યો છે, ભટકે સાથ કર્યો છે અને હવે જે કામ કરવાનું થશે હું કરીશ। આપ સૌને મળીને ખૂબ આનંદ થયો। એક જમાનો એવો હતો કે પાર્ટીની મિટિંગ હોય ત્યારે, જાહેર સભા હોય ત્યારે આગળ 5 લોકો બેઠેલા હોય, જેમાં 2 ચિત્રજી લઈને આવ્યા હોય એ હોય। આજે તો વાસ્તવમાં મોટું મંડપ, આટલી મોટી સંખ્યા અને જાતે જ આવેલા, પેલા ઘેરજીને લઈ આવ્યા ત્યાંની જાતે આવેલા। જે પાર્ટી આટલી મોટી બહાર બની એનો મારા પર તો હું માનું છું કે સૌથી વધારે આનંદ મને છે। આટલી મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ કોઈ દિવસ જોયા નતા। આ ટોપી પહેરીને ચાપવા જેવું એ તો અઘરું હતું। આપણી પેરીફરીમાં ઓબીસી વાળા એ બિચારા પાર્ટી સાથે જોડાયેલા નહીં એટલે જમાને, પણ આજે તો વર્ષથી બધા અમે બધા ડોક્ટર A.K. પટેલ સાહેબ સાથે જોડાયેલા કસાયેલા કાર્યકર છીએ। જો ડોક્ટર સાહેબ 80 વર્ષે જો સક્રિય થઈ શકતા હોય તો મને તો 56-57 વર્ષ થયા છે અને સીજે ચાવડાના આવવાથી પક્ષના સંગઠનમાં બળ મળશે, શક્તિ વધશે અને મને વિશ્વાસ છે કે પક્ષનું શાન પણ વધશે। ગુજરાત કોંગ્રેસને વધુ એક નેતાએ બાય કર્યું છે। 2017ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિજાપુરના ઉમેદવાર નાથાલાલ પટેલે નેતૃત્વના અભાવે કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપનો
કેસરીયો ધારણ કર્યો છે. આ મામલે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું કે કોંગ્રેસની મોટી 3 ખામીને કારણે લોકો પક્ષ છોડીને જાય છે. કોંગ્રેસની મોટી ખામી કે સરકાર ન હોવાથી મંત્રી પદ આપી શકતા નથી, ધાક ધમકી કોંગ્રેસ આપી શકતી નથી, કાળું ધન અમે આપી શકતા નથી, તે અમારી ખામી હોવાથી કોંગ્રેસ પક્ષ છોડીને લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસની જે મોટી અમારી ખામી છે એ તમે વાત આપના માધ્યમથી કહેવા માંગુ છું. કોંગ્રેસ પક્ષની એક મોટી ખામી, અમે અત્યારે સત્તામાં નથી લાંબા સમયથી, એટલે અમે કોઈને મંત્રી પદની લોભ લાલચ આપી શકતા નથી. આ કોંગ્રેસ પક્ષની પહેલી ખામી. બીજી ખામી, અમે જે રીતે સત્તાધારી પક્ષ દંડા અને સીબીઆઈ, ઈડી, ઇન્કમટેક્સ સહિતની તમામ પ્રકારના હથકંડા અપનાવી શકે, ધાક ધમકી ડરનું વાતાવરણ ઊભું કરે છે, એ કોંગ્રેસ પક્ષ ક્યારેય કરી ન શકે. કોંગ્રેસ પક્ષે કરવા માંગતું નથી. એ અમારી બીજી ખામી છે. ત્રીજી ખામી છે કરોડો રૂપિયાના ધનના કોથળા, કાળા ધનના કોથળા, એ પણ અમે એમને આ લોભ લાલચમાં આપી નથી શકતા. એટલે એમને જ્યારે જોડાય છે ત્યારે એમને એ કહેવું પડે કે એમને કઈ પસંદગી કરવાની હતી. ઘણાને એવું કહેવામાં આવે છે કે તમારે જેલમાં જવું છે કે મેલમાં આવવું છે. નક્કી કરવાની ચોઈસ પણ અહીંયાથી આપવામાં આવે. એવા ઘણા બધા કિસ્સાઓ આપના માધ્યમથી પણ ચમકી ચૂક્યા છે કે ઘણાને ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી પુરાવાને બદલે કમલમમાં હાજરી પુરાવા માટે જવું પડતું હોય છે. અમદાવાદ ખાતે અયોધ્યામાં નિર્માણ પામેલ રામ મંદિરના ધ્વજસ્તંભ બનાવનાર ભરત મેવાડાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે, જેના આધારે EOW ક્રાઇમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. આરોપી પિયુષ ગોંડલિયાએ ભરત મેવાડાની માલિકીની જમીનના ખોટા દસ્તાવેજો બનાવી બેંકમાંથી કુલ 6 કરોડની લોન મેળવી લીધી, જેને લઈને EOW ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. ક્રાઇમ બ્રાન્ચની અંદર 27/2023 ગુના નંબરથી ગુનો રજીસ્ટર કરવામાં આવે છે, જેમાં ફરિયાદી ભરત દેવચંદભાઈ મેવાડા પોતાની જે વાડજ ગામમાં પ્રોપર્ટી આવેલી છે તે પ્રોપર્ટીનું ખોટું સર્ટિફિકેટ બનાવી અને બેંક ઓફ મહારાષ્ટ્ર બોમ્બેની અંધેરી બ્રાન્ચમાંથી અલગ 2 વાર લોન લઈ કુલ 5 કરોડ 90 લાખની લોન લઈ અને છેતરપિંડી કરવામાં આવેલી છે. જે અનુસંધાને આરોપી પિયુષ ધનજીભાઈ ગોંડલિયાની ધરપકડ કરવામાં આવેલી છે અને તેની ધરપકડ પૂછપરછ દરમિયાન પોતે કબૂલાત આપેલ છે કે આ લોન પાસ કરવા માટે પોતાની માતાના નામનું ખોટું શેર સર્ટિફિકેટ બનાવડાવેલું અને બેંક ઓફ મહારાષ્ટ્રમાં મુંબઈ જઈ અને લોન પાસ કરાવડાવેલું. આ તમામ ડોક્યુમેન્ટ જે બનાવવામાં અને તમામ લોન પાસ કરવામાં સૌથી વધારે અગત્યનો ભાગ નિલેશ ધનજીભાઈ પટેલના ભજવેલ હોવાનું પોતે પિયુષ ધનજીભાઈ ગોંડલિયાએ કબૂલાત આપેલ છે. મુખ્ય નિલેશનું શું બિગડ હતું એની આપણે તપાસ અથવા એ હાથમાં આવ્યો છે ખરો અત્યારે? ના, હાલમાં નિલેશ હાથમાં નથી આવેલો. નિલેશની હાલ તપાસ ચાલુ છે. નિલેશનું બેકગ્રાઉન્ડ પ્રાથમિક રીતે તપાસ કરતાં એવું જાણવા મળેલું છે કે આને અગાઉ પણ આવી રીતે કોઈ લોનના ચીટિંગ કરેલ હોવાનું જણાય આવેલું છે. અમદાવાદ ઝોન LCBએ 3 આરોપીની ધરપકડ કરી છે. અલગ અલગ કુલ 12 બાઇક અને 1 કાર ચોરીના ગુનામાં 3 આરોપીની ચોક્કસ બાતમીના આધારે ધરપકડ કરાઈ છે. આરોપીઓ બાઇકના લુક સહેલાઈથી ખોલી શકે તેવા જૂના બાઇકની ચોરી કરતા હતા. 3 આરોપીઓ મૂળ જૂનાગઢના છે અને મહોત્સવ પૂરો કરવા માટે બાઇકની ચોરીને અંજામ આપતા હતા. ત્યારે પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી છે. કુલ 12 FIR દાખલ થઈ છે. એમાં શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં સોલા, સરખેજ, સેટેલાઇટ, આનંદનગર અને વસ્ત્રાપુર જે SG હાઈવેના પટ્ટા છે એના પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીના ગુના દાખલ થયા હતા અને એક I-20 ગાડીનું વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. એ I-20ની તપાસ કરતાં અમે 3 આરોપીની ઓળખ થઈ છે અને એમની આજે ધરપકડ કરી છે. એમાં મુખ્ય આરોપી એક રાહુલ છે અને એની સાથે યોગેશ અને દિલીપ કરીને બીજા 2 અન્ય આરોપી છે.
આ 3 મૂળ જૂનાગઢના છે અને આ લોકો છેલ્લા 8-9 મહિનાથી અહીંયા અમદાવાદ શહેરમાં રહેતા હતા અને બાઇક ચોરી કરતા હતા. ઇઝીલી જે બાઇકમાં ચાવી લાગી જતી હોય, કાં તો બીજા કોઈ ચાવીથી ખુલી જતી હોય, એવી બાઇક આ લોકો પાર્કિંગ પ્લોટમાંથી લઈ જતા હતા અને એ જ રીતે એ લોકોએ I-20ની પણ ચોરી કરી હતી. I-20ની ચોરી કરતા વખતે એ જે કાર સર્વિસવાળા ગરાજમાં મૂકી હતી I-20, ત્યાં એને જોઈ લીધું હતું કે ગાડીની અંદર ચાવી પડી છે. એટલે રાહુલે ત્યાંથી ચાવી લઈ લીધી હતી અને પછી એ રેકી કરતો હતો કે આ ગાડીવાળા ક્યાં સુધી જાય છે. તો એમનું ઘર સરકારી વસાહત પાસે હતું, એટલે ત્યાં જઈને પછી એને જોઈ લીધું હતું કે આ ગાડી અહીંયા પાર્ક છે. પછી એ જ ચાવી યુઝ કરીને એને આ ગાડી ચોરી કરી હતી. તો પહેલાં આપણે મહેનત I-20 ગાડીની ચોરીની FIRમાં ચાલુ કરી હતી અને CCTVને બીજા અન્ય ઇન્ટેલિજન્સના આધારે આપણે મૂળ 3 આરોપી સુધી પહોંચ્યા હતા. આ 3 આરોપી જૂનાગઢના હતા અને અહીંયા વસ્ત્રાપુર વિસ્તાર અને બોપલ વિસ્તારમાં છેલ્લા 8-9 મહિનાથી કાર્યરત હતા. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે જમાલપુર ફૂલ બજાર પાસેથી 2 આરોપીની ધરપકડ કરી છે. ઝારખંડની મોબાઈલ ચોરી ગેંગના બંને સભ્યો પાસેથી ચોરીના અલગ અલગ 58 જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા. જે મોબાઈલ ફોનની તપાસ કરતા આરોપીઓ ભીડભાડવાળી જગ્યા ઉપર નજર ચૂકવીને ચોરી કર્યાનું ખુલવા પામ્યું. બંને આરોપીની ધરપકડ કરી ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. ધર્મપ્રેમી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડવા મુદ્દે કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા. કોંગ્રેસે આક્ષેપ કર્યા કે મંદિરમાં વિકાસના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આસ્થાને મતનું સાધન ન બનાવવું જોઈએ. સાથે જ શક્તિપીઠોમાં 31 જેટલા પૂજારી હોવાથી માતાજીને સરખો શણગાર પણ નથી થતો. તેમજ અંબાજીમાં માતાજીને ચડાવાતો રાજભોગ ફરી ચાલુ કરવા માંગ કરાઈ છે અને જો માંગ નહીં સ્વીકારે તો સ્થાનિકો અને ધર્મગુરુઓ સાથે રહીને આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે. કહેવાતી હિન્દુવાદી સરકાર મંદિરના નામે રાજનીતિ કરવાની, વિકાસના નામે ભ્રષ્ટાચાર કરવાનો. મંદિરની જ્યારે જ્યારે ચૂંટણી નજીક આવે ત્યારે મંદિરો યાદ આવે, શક્તિપીઠ યાદ આવે અને મંદિરમાં જે રીતે જેના નીતિ નિયમો હોય, આસ્થાના કેન્દ્ર હોય, ધર્મપ્રેમી જનતા બધા માટે એક સ્પષ્ટ વાત હોય છે. આપ સૌ પોતાના ધર્મની અંદર ભગવાનમાં આસ્થા રાખતા હોય છે. આસ્થા એ આપણો વ્યક્તિગત શ્રદ્ધાનો વિષય છે, પણ એના માટે મતનું વેપાર કરવા માટેનું સાધન ન હોઈ શકે. પણ ચૂંટણી નજીક આવતા જે ગઈકાલથી જાહેરાત થઈ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી શક્તિપીઠ અંબાજી ખાતે જઈ 51 શક્તિપીઠ જે છે એ આ પોતે તેની પ્રદક્ષિણા કરશે, વાત કરશે. પણ મંદિર યાદ કરનાર લોકો, મંદિરની અંદરની ધર્મપ્રેમી જનતાની આસ્થાના નીતિ નિયમોનું પાલન થાય તે અંગે કોઈ ચિંતા કરવામાં આવતી નથી. જે વાત કરી તેને આગળ વધારતા અને સિલસિલાબંધ દરેકે દરેક આરોપોના સાબિતી સાથેના ડોક્યુમેન્ટરી પ્રૂફ સાથે આજે તમારી સમક્ષ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય જનતા પાર્ટી એ લાખો ભક્તોને આસ્થાના કેન્દ્ર સમાન અંબાજી હોય કે બાકીના ધર્મસ્થાનો હોય એની અંદર જે પ્રમાણે ભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડી રહી છે તેની મારે વાત કરવાની છે. સૌ પ્રથમ તો 51 શક્તિપીઠની પરિક્રમા જે તારીખ 12 થી 16 દરમિયાન થવાની છે, આ પરિક્રમા 51 શક્તિપીઠ એટલે કે 51 જે અંબે માતાના સ્વરૂપ છે એના મંદિરની પરિક્રમા થવાની છે. આ મંદિરની પરિક્રમા થનાર જે મંદિરની મૂર્તિઓ છે, સ્વાભાવિક રીતે હિન્દુ અને સનાતન ધર્મની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરેલી મૂર્તિઓ જે છે એ મૂર્તિઓ એ જીવંત ગણાય છે. નરેન્દ્રભાઈ મોદીએ 2014માં આની ઉદ્ઘાટન કર્યું હતું અને આને
ખુલ્લું મૂક્યું હતું 51 શક્તિપીઠને. ત્યારબાદ આ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી અને આ મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ ધાર્મિક આસ્થા સમાન તેનો રાજભોગ ચાલુ કરવામાં આવ્યો. માતાજીને રાજભોગ ધરાવવામાં આવતો હતો, પરંતુ કોરોના કાળની અંદર એ રાજભોગ ધરાવવાનું બંધ કરવામાં આવ્યું અને એનો કલેક્ટરશ્રીનો લેટર પણ મારી સાથે છે, જેમાં લખવામાં આવ્યું છે કે કોરોનાનો કપડો વિકાર વીટી જાય પછી માતાજીને રાજભોગ ધરાવવામાં આવશે. ધર્મપ્રેમી જનતાઓ અને સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને એના વડાઓએ કોંગ્રેસ પાર્ટીને રજૂઆત કરી અને અમે આજે મુખ્યમંત્રીશ્રીને લેટર લખેલો છે કે 51 શક્તિપીઠના માતાજીને જલ્દીથી રાજભોગનો થાળ ચાલુ કરવામાં આવે. રાજ્યમાં ફરી એકવાર આપઘાતની ઘટના સામે આવી છે. પંચમહાલના કોટડા ગામે મહિલાએ સંતાનો સાથે કૂવામાં ઝંપલાવ્યું છે અને ઘટનામાં 2 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવનાર માતાનું મોત થયું છે. પાણીમાં ડૂબી જવાથી બંને સંતાનોના પણ કમકમાટી ભર્યા મોત થયા છે. કોટડા ગામના નિશાળ ફળિયામાં રહેતી પરિણીતાએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ઉલ્લેખનીય છે કે 2 સંતાનોની સાથે મહિલાની ગઈકાલથી જ સાંજથી શોધખોળ ચાલી રહી હતી, ત્યારે પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને વધુ તપાસ પણ હાથ ધરી છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનની 87મી સામાન્ય વાર્ષિક સામાન્ય સભા મળી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જીસીએની આ એજીએમ મળી હતી. બેઠકમાં બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ અને જીસીએ પ્રમુખ ધનરાજ નથવાણી ઉપસ્થિત રહ્યા. ડિસ્ટ્રિક્ટ એસોસિએશનના પ્રમુખ સાથે મળી આ ગ્રાસરૂટ પર ક્રિકેટને વિકસાવવાના નિર્ણય સહમતિ આપવામાં આવી. જિલ્લાના ક્રિકેટને આગળ લાવવા માટે બેઠકમાં ચર્ચા કરાઈ. આ ઉપરાંત બીસીસીઆઈની મેચો જે જિલ્લામાં રમાય છે ત્યાં 90% ફી રકમ ડિસ્ટ્રિક્ટ એસોસિએશનને આપવાનો નિર્ણય કરાયો. ત્યારે ગ્રાઉન્ડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સબસિડીમાં વધારો કરવામાં આવ્યો હતો. જિલ્લામાં ક્રિકેટ કોચના પગારમાં વધારો કરવામાં આવ્યો. 25થી ઓછી રણજી રમેલા જીસીએના ક્રિકેટરોના પેન્શનમાં 25%નો વધારો કરવાનો નિર્ણય આ બેઠકમાં કરવામાં આવ્યો છે. મહિલા ક્રિકેટ ખેલાડીઓને પણ પેન્શન મળશે. ત્યારે મહિલા ક્રિકેટને બીસીસીઆઈ હેઠળ આવરવામાં આવ્યા બાદ તેમને પણ જીસીએ પેન્શન આપવાનું છે. એસોસિએશન જે જયભાઈ અને વાર્ષિક સાધારણ સભામાં નિર્ણયો લેવાયા કે ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં તેમણે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી કે અત્યાર સુધી જ્યારે જસપ્રીત બુમરાહ, પાર્થિવ પટેલ, અક્ષર પટેલ, પ્રિયાંક પછી નવા ક્રિકેટરો કઈ રીતે આગળ આવી શકે તે અંગેની તેમણે ખૂબ જ ચિંતા વ્યક્ત કરી અને કઈ રીતે આગળ આપણે ડિસ્ટ્રિક્ટ લેવલે અને રૂરલ ગામમાં પણ સુધારા થઈ શકે તે માટે એમને સૂચનો કર્યા. સૌથી અગત્યનો નિર્ણય જે 2011માં ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને અમિતભાઈ શાહના નેતૃત્વમાં જે નિર્ણય લેવાયો હતો કે જે બીસીસીઆઈ જે ક્રિકેટરોને પેન્શન આપે છે પણ 25થી ઉપર રણજી ટ્રોફીવાળાને બીસીસીઆઈ પેન્શન આપે છે. તેની નીચે રણજી ટ્રોફી રમેલાને પેન્શન મળતું નહોતું. જે નરેન્દ્રભાઈ સાહેબ અને અમિતભાઈ સાહેબે નિર્ણય 2011માં ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં લીધો હતો, તેની રકમમાં પણ 25થી 30%નો વધારો જયભાઈએ અત્યારે કર્યો છે નવા ધારાધોરણ પ્રમાણે. અને સૌથી મોટી વાત કે બીસીસીઆઈએ વિમેન્સ ક્રિકેટ જ્યારથી ટેક ઓવર કર્યું એ પહેલાં જે પણ મહિલા ક્રિકેટરો રિટાયર્ડ થઈ હોય તેઓને પણ પેન્શનની યોજનામાં તે લોકોએ સમાવી લીધી છે. આજે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની સાધારણ સભા ભરાઈ હતી. અમે બધા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ, સેક્રેટરી બધા હાજર રહ્યા હતા. આજે ખાસ મિટિંગમાં બીસીસીઆઈના સેક્રેટરી શ્રી જયભાઈ હાજર રહ્યા હતા. તેઓએ ડિસ્ટ્રિક્ટનું ક્રિકેટ કેમ ઉપર લાવવું તેના માટેના ઘણા બધા સૂચન કર્યા હતા અને તે બાબતે ચર્ચા થઈ. ડિસ્ટ્રિક્ટ એસોસિએશનોએ પણ ઘણા બધા પ્રપોઝલ મૂક્યા હતા જે જયભાઈએ ખૂબ સારી રીતે માન્ય રાખ્યા અને જેનાથી આવનારા દિવસોમાં ડિસ્ટ્રિક્ટને આર્થિક લાભ પણ થવાનો છે અને આર્થિક લાભ થશે
તો જ વધારે સારું પરિણામ મેળવી શકીશું તેવું આજે જયભાઈએ ડિસિઝનો લીધા છે. મુખ્ય ડિસિઝનમાં જે ડિસ્ટ્રિક્ટમાં BCCIની મેચો રમાય છે તેમાં જે કંઈ BCCI સબસિડી આપે છે તેમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનમાં વહેંચણી થતી હતી. એ 70-30ના આધારે થતી હતી, જે જયભાઈએ 90% ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનને આપવાનું નક્કી કર્યું છે, જેનાથી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનને ખૂબ લાભ થશે. સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે સબસિડી મળતી હતી, દર વર્ષે ગ્રાઉન્ડ મેન્ટેનન્સની સબસિડી મળતી હતી, તેમાં પણ ખૂબ મોટો વધારો કર્યો છે. કારણ કે હાલમાં ખૂબ મોટા ખર્ચા વધી ગયા છે, તે ધ્યાને રાખી અને જયભાઈએ તેમાં પણ ખૂબ મોટો વધારો અમને કરી આપ્યો છે. સાથે સાથે જે કોચિસ છે, દરેક ડિસ્ટ્રિક્ટમાં કોચિસ ને પગાર પણ ગુજરાત ક્રિકેટ એસોસિએશન આપે છે, તેમાં પણ કોચિસ માટે ખૂબ સારો વધારો જયભાઈએ કરી આપ્યો છે અને તેઓને પણ કોચિંગ ફી વધુ મળશે. સાથે સાથે જે ડિસ્ટ્રિક્ટની મેચો રમાય છે તેમાં પણ ખૂબ ફાયદો ડિસ્ટ્રિક્ટને થશે. અને આજે કહું તો બધા જ ડિસ્ટ્રિક્ટ માટે ખૂબ સોનેરી દિવસ કહેવાય એવું મને લાગી રહ્યું છે. હાલમાં સર્વાઇકલ કેન્સર અને થેલેસેમિયાના વધતા જતા કેસ ચિંતાનો વિષય છે. બીજી તરફ ગરીબ અને શ્રમજીવી મહિલાઓ અને બાળકો વિવિધ રોગના શિકાર બની રહ્યા છે. ત્યારે શ્રમજીવી મહિલાઓ અને બાળકોને સરખી સારવાર મળી રહે તેના માટે રોટરી ક્લબ ઓફ મેજેસ્ટ્રેટ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું. રોટરી ક્લબ દ્વારા ઘણા ચેરિટી અને સેવાકીય કાર્યો કરવામાં આવે છે. આ કેમ્પમાં 8 જેટલા નિષ્ણાત ડોક્ટરોની ટીમ દ્વારા મહિલાઓ અને બાળકોના થેલેસેમિયા રિપોર્ટ, આંખની તપાસ, સર્વાઇકલ કેન્સરના રિપોર્ટ કરવામાં આવ્યા. કારણ કે શ્રમજીવી મહિલાઓ અને બાળકો સમયાંતરે ચેકઅપ કરાવી શકતા નથી, જેના કારણે બીમારી થવાની સંભાવના વધુ હોય છે. ત્યારે આ કેમ્પ થકી સર્વાઇકલ કેન્સર અંગે થેલેસેમિયાના વધતા કેસને અટકાવવા મહદઅંશે ફાયદો થઈ શકે છે. આયોજન અમે એ પ્રકારે કર્યું છે. આજકાલ આપણે ન્યૂઝપેપરમાં અને ન્યૂઝમાં અને રિસર્ચ આર્ટિકલમાં વાંચીએ છીએ કે સર્વાઇકલ કેન્સરના એવા ડિસીઝ જે છે એ બહુ જ ત્વરિત અને બહુ જલ્દી વધતા જાય છે અને જ્યારે એકદમ લાસ્ટ સ્ટેજમાં આવીએ ત્યારે ખબર પડે છે. તો અમે એના પરથી એવું વિચાર્યું કે આજકાલ ચોલમાં કે કાચા મકાનોમાં જે વુમન રહેતી હોય છે એમની હેલ્થ પ્રત્યે એમના ઘરવાળા તરફથી બધા તરફથી હંમેશા ઉપેક્ષા સેવામાં આવી હોય છે. કોઈ નાની મોટી તકલીફ હોય તો આરામ કરીને કે પછી નાની મોટી મેટાસિનને એન્ટીબાયોટિક આપીને એમને આરામ થઈ જાય એવું ઉપાય શોધવામાં આવે છે અને અમને છેલ્લી ઘડી સુધી ખ્યાલ નથી હોતો કે એમનો પ્રોબ્લેમ શું છે. બીજો પ્રોબ્લેમ કે અમને કદાચ પૈસાનો એટલા માટે આવા ટેસ્ટ નથી કરાવી શકતા. તો એ વિષયને ધ્યાનમાં રાખીને અમે આજે 9 ડૉક્ટરોની ટીમ અહીંયા લઈને આવ્યા છીએ કે જે સર્વાઇવલ કેન્સર ને એના એને રિલેટેડ પેપ ટેસ્ટને બધા ટેસ્ટ કરશે. આ પેપ ટેસ્ટ એક એવો ટેસ્ટ છે જેનાથી કેન્સર થતાં પહેલાં ખ્યાલ આવી જાય છે કે કેન્સર થવાની શક્યતા છે. તો જે ટેસ્ટના રિઝલ્ટ એમને લાગશે કે અમને કેન્સર થયું છે અથવા થવાની શક્યતા છે તો અત્યારથી આપણે એમને કંટ્રોલ કરી શકીએ અને એના સિમ્ટમ્સ એકદમ સ્ટેજ 3 અને સ્ટેજ 4માં જઈ શકે એ પહેલાં આપણે એમને કાળજી લઈને એમનું જીવન બચાવી શકીએ તે અમારો ઉદ્દેશ છે. અહીંયા રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટી તથા IASCW અને ગોર્જિયસ ગ્રીનના કોલેબોરેટિવ એફર્ટના લીધે આપણે એક અત્યારે મેગા મેડિકલ કેમ્પ ઓર્ગેનાઇઝ કરવામાં આવી રહ્યો છે, જેના માટે આપણે 9+ ડૉક્ટરનું કોલેબોરેશન કર્યું છે. પેથોલોજિસ્ટ છે, ગાયનેકોલોજિસ્ટ છે, ઓફથેલ્મોલોજિસ્ટ છે, જનરલ ફિઝિશિયન છે. આપણો ટાર્ગેટ છે કે 500+ અંડર પ્રિવિલેજ્ડ વુમેન 100 અત્યારે ઓલરેડી પોતાનો ચેકઅપ કરાવડાવી રહ્યા છીએ અને બીજા બધા અત્યારે રસ્તામાં છે, આવી રહ્યા છે. 6-7 વાગ્યા સુધી આપણો કાર્યક્રમ ચાલી રહ્યો છે અને જેમાં સર્વાઇકલ કેન્સર એક એવો રોગ છે કે આપણે પેપ સ્મિયર કરાવીએ તો 10 વર્ષ અગાઉ ખબર પડી શકે છે કે સ્ત્રીને રોગ છે કે નહીં. તો આપણે પેપ સ્મિયર માટે એક સ્પેશિયલ રૂમ અરેન્જ કરાવડાવ્યો છે જેમાં ગાયનેકોલોજિસ્ટ આખા સ્ત્રી રોગની તપાસ કરશે પર સ્ત્રીને અને છોકરાઓની બી છે. પીડિયાટ્રિક ડૉક્ટર ચેકઅપ કરી રહ્યા છે. આંખના ડૉક્ટરની દવાઓ બી આપણે આપી રહ્યા છીએ. એ મેઇન છે કે જેને જનરલ દવાઓ તો બધી જ છે પણ કોઈને સ્પેસિફિક રોગ ડિટેક્ટ થાય તો આપણે એ બી સ્પોન્સર કરી રહ્યા છીએ અને બસ મેઇન એમ એ છે કે જે અંડર પ્રિવિલેજ વુમેન છે જે પોતાના ટાઈમના કારણે કે ફાઇનાન્શિયલ કન્ડિશન્સના કારણે પોતે વિઝિટ નથી કરી શકતા ડૉક્ટર્સને અને જ્યારે એમનો રોગ આગળ વધી જાય છે ત્યારે આપણને ખબર પડે છે કે ઓ માય ગોડ હવે સિચ્યુએશન આપણા હાથમાં રહી નથી.
તો સો ટુ અવોઇડ દેટ રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટીએ બહુ જ સારું પગલું લીધું છે અને હું એઝ અ 3rd યર MBBS સ્ટુડન્ટ પોતાની જાતને સૌભાગ્ય માનું છું કે હું મેડિકલ ફિલ્ડને કંઈક કન્ટ્રીબ્યુટ કરી શકી છું થ્રુ માય નોલેજ અને પોતાના થકી નહીં, હું બીજા બધાને હેલ્પ કરી રહી છું થ્રુ માય નોલેજ. સો સ્ટે ટ્યુન્ડ. થેન્ક યુ સો મચ. રાજ્યમાં ટ્રાફિક પોલીસ કડક બની રહી છે અને નવા નિયમો બનાવી રહી છે અને દાવો કરે છે કે રાજ્યમાં પરિસ્થિતિ અંડર કંટ્રોલ છે, પરંતુ રાજ્યમાં રોજે રોજ હિટ એન્ડ રનના કેસ વધ્યા છે. ત્યારે રસ્તાઓ વાહન ચાલકો નહીં રહેતા યમરાજ બની રહ્યા છે. વધતા જતા હિટ એન્ડ રનના બનાવને કંટ્રોલ કરવા, સુરક્ષાનો માહોલ ઊભો કરવા માટે માત્ર પોલીસ નહીં પરંતુ દરેક નાગરિકની પણ જાગૃત થવું પડશે. છેલ્લા 2 દિવસમાં બનેલ હિટ એન્ડ રનની ઘટના વાસ્તવમાં ભયજનક અને ચિંતાજનક છે, કારણ કે કોઈ ઘટનામાં પરિવારે તેમના દીકરાને ગુમાવ્યો તો કોઈકે બનાવમાં ગંડા મોભીને ખોવાનો વારો આવ્યો. ત્યારે રાજ્યમાં સોમવાર ગુજારો સાબિત થયો. 3 જગ્યાએથી હિટ એન્ડ રનના કેસ સામે આવ્યા, જેમાં રાજકોટના કાલાવાડ રોડ ઉપર હોન્ડા સાઇન અને બ્લેક કલરની કાર વચ્ચે અકસ્માત થયો, જેમાં અકસ્માતમાં હોન્ડામાં સવાર 2 યુવકોમાંથી એકનું ઘટના સ્થળે મોત થયું હતું. બીજા બનાવમાં આબુ રોડ રીકો પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર ચાલકે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા લગભગ 15 લોકોને ટક્કર મારી, જેમાં 8થી વધુ લોકો ગંભીર ઘાયલ થયા. ત્યારે રાજકોટ મોરબી હાઈવે ઉપર બપોરના સમયે શનાળા નજીક હોન્ડા સિટી કારનું ટાયર ફાટતા પાછળ આવતો આઈસર ટ્રક અને અન્ય એક કાર ધડાકાભેર એક પછી અથડાતા અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. ત્યારે આણંદમાં પણ નેશનલ હાઈવે નંબર 48 રોડ પર ક્રોસ કરી રહેલ યુવકની અજાણી કાર ટક્કર મારી. કાર ચાલક ફરાર થઈ ગયો. કારની ટક્કરે માર્ગ ક્રોસ કરી રહેલ વ્યક્તિ ગંભીર રીતે ઘવાતા તેને 108ને જાણ કરવામાં આવી અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ભાવનગરના મહુવાના પીઆઈ એમ એ દેસાઈ વિવાદમાં આવ્યા છે. પીઆઈ એમ એ દેસાઈ વાસાના આરોપી વિજય ગટ્ટીને પોલીસ સ્ટેશન બોલાવી આરોપી પાસે વ્યવહાર સમજી લઈ આરોપીની ભગાડી મૂક્યો હતો. આ બાબતની જાણ ઉચ્ચ અધિકારીઓને થતાં પોલીસ મથકના સીસીટીવી મેળવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પીઆઈને હાલ તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં મૂકી સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. પીઆઈ મહુવા વિરુદ્ધ જે આક્ષેપો કે જેમાં વિજય ગટ્ટી નામના આરોપીને પોલીસ સ્ટેશનમાં આવી અને પાછો જવાની ત્યાં બાબતના જે આક્ષેપો થઈ રહ્યા છે તે બાબતે ઉચ્ચ અધિકારીના ધ્યાનમાં આવતા ઇન્ચાર્જ એસપી શ્રી આર સિંઘલ સાહેબે આ બાબતે ઇન્ક્વાયરીના આદેશ આપેલ છે. ઉપરોક્ત ઇન્ક્વાયરી જે છે તે પાલિતાણા ડીવાયએસપી મીર બારૈયા સાહેબ ડીવાયએસપી નામ ચલાવી રહેલ છે. હાલ તેમની ટ્રાન્સફરનો ઓર્ડર આવી ગયેલો છે. ઘણા બધા બાબતો છે જે લક્ષમાં લેવામાં આવશે, જેમાં સીસીટીવી કેમેરા પણ એક છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર અને ન્યૂઝ અપડેટ માટે આપ ખાસ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.